બનાસકાંઠા જિલ્લાના દિયોદરનો રેલવે ઓવરબ્રિજ બન્યાના 10 મહિના થવા આવ્યા છે, પણ અહીં આ બ્રિજ પર રાત્રિ દરમિયાન અંધારભટ્ટને લઈને અહીંથી પસાર થતા વાહનો અને લોકો અંધારાને લઈને હાલાકી ભોગવવી પડે છે. તો થોડા મહિનાઓ પહેલા નેતાઓ દ્વારા દિયોદરનો રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો ત્યારે નવોઢા કન્યાની જેમ સજાવવામાં આવ્યો હતો રેલવે ઓવરબ્રિજ, પણ અંધારભટ્ટને લઈને જાણે બ્રિજ લોકોને ડરામણો લાગે છે. મોડી રાત્રિએ અહીંથી એકાદ બીજાને એકલાને પસાર થતા ડર જેવો ભાસ લાગે છે. ત્યારે અહીં આટલા મહિનાઓ થવા છતાં તંત્ર દ્વારા બ્રિજ પર કેમ સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી નથી? શું તંત્રને લાઇટની ગ્રાન્ટ સરકાર ફાળવતી નથી? ફાળવતી હોય તો શું તંત્ર ભૂલી ગયા કે લાઇટની ગ્રાન્ટની અલગથી સરકાર પાસેથી માગવામાં આવશે? આવા અનેક સવાલો વચ્ચે આ રેલવે ઓવરબ્રિજ અંધારિયો બ્રિજની ઉપમા પામ્યો છે. દિયોદરનો રેલવે ઓવરબ્રિજ પર સરહદી વિસ્તારના વાવ, સુઈગામ, રાધનપુર, ભાભર, દિયોદર, ખીમાણા, કાંકરેજ તાલુકાના અને ડીસા સહિતના વિસ્તારોમાંથી અહીંથી હજારો વાહનો પસાર થાય છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનોને બ્રિજના અંધારભટ્ટમાં અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડે છે. રેલવે ઓવરબ્રિજ પર લાઇટો ના હોવાના કારણે દિયોદર શહેરના લોકો અને મહિલાઓ અંધારિયા બ્રિજ પરથી નીકળતા ભય અનુભવે છે. ત્યારે તંત્રને દિયોદર રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો નાખવામાં કયો ગ્રહ નડે છે? થોડા સમયમાં નવરાત્રિના દિવસો અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે દિયોદરના રેલવે ઓવરબ્રિજ પર કરોડોના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજ પર દિયોદરમાં અંધારભટ્ટનું કલંક ક્યારે ભૂસાશે એ તો આવનારો સમય જ બતાવશે. ઘણી બધી મુશ્કેલીઓ પડે છે લાઇટના કારણે. પુલ સારો બનાવ્યો છે પણ અહીંયા વાહનો આટલા પસાર થાય છે, પણ લાઇટ હોય તો સારું. એમ લાઇટો નથી એટલે કમી છે એમ, કારણ કે અકસ્માતની સંભાવના રહી શકે છે લાઇટ વગર. આ ફેમિલી હંગત રાતના નીકળ્યા છે તો અકસ્માતની સંભાવના રહી શકે લાઇટ વગર. ડર લાગે ને લાઇટમાં. લાઇટ હોય તો ના લાગે. બસ આ બ્રિજમાં જ લાઇટિંગ ગોઠવે તો સારું. અકસ્માત સર્જાય તો આની જવાબદારી કોણે? ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું? હું હાલ દિયોદર આવ્યો હતો ને હું મીઠાઈ જવરો છું, મળવા આવ્યા હતા. શું નામ છે? ભારત નામ. શું કે છો? દિયોદર રેલવે ઓવરબ્રિજ બનેલો છે 2023 માં બનેલો છે. એમાં આજે 2024 ચાલે છે. હજી સુધી તંત્રએ લાઇટો ગોઠવી નથી. આ લાઇટોના કારણે અંધારભટ્ટ રહે છે. એમાં કોઈ પણ દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. અહીંથી નડાબેરથી મોડીને પાલનપુર સુધીના વાહન અહીંથી પસાર થાય છે. ચાલતી મહિલાઓ પણ અહીં વોકિંગ કરવા આવે છે. અંધારભટ્ટ છે, આના માટે તંત્ર જાગે અને રેલવે ઉપર તાત્કાલિક લાઇટો ગોઠવાય, નહીતર કોઈ પણ આગામી સમયમાં દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. બરોબર, આ ખાતરી લઈ અને તંત્ર તાત્કાલિક પગલાં લે અને લાઇટોની વ્યવસ્થા કરે.